ગાઈસ અત્યારે એમાંથી શોર્ટ છૂટતી છે અને બધી ફ્રેશ જ છે. લાગે છે ને બાકી કે સવારે જાગીને ડાયરેક્ટ વિડીયો શૂટ કરતી હોય. સો ગાઈસ અત્યારે સવાર નથી, વાગ્યા છે બપોરના 8 અને મેં બપોરે ક્યારેય સૂતી તો નથી, પરંતુ અત્યારે છે ને સૂતા સૂતા વિડીયો એડિટિંગ કરતી હતી કેમ કે થાકી ગઈ હતી એટલા માટે. સો હલો એવરીવન, સ્ટાર્ટ કરું છું બ્લોગ નિયમ મુજબ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, કેમ કે મારા વિડીયો જોઈ રહ્યા છો તો મજામાં તો હશો જ, ત્યારે જ તો જોવા આવ્યા છો. સો અત્યારે મોર્નિંગ નથી થઈ, મારા દીદાર તમને એવા લાગતા હશે, બેડ પરથી ઊભી થઈ તો એવું લાગતું હશે, બટ સૂતા સૂતા એડિટિંગ કરતી હતી અને આજે વ્લોગ ચાલુ કર્યો છે મેં 8:30 વાગે. સવારથી રૂટીન બધું ફિનિશ કરી અને એક વિડીયો શૂટ કરવાનો હતો તો એ વિડીયો શૂટ કર્યો. ત્યાર પછી એડિટિંગ કરવાનો હતો, એડિટિંગ કર્યું. અને અત્યારે છે ને આળસ આવતી હતી, કંઈ જમ્યું બી નથી બપોરે. આજકાલ મેં ખાસ કંઈ જમતી નથી. સો કેમ કે આખો દિવસ ઘરમાં બેઠા બેઠા એડિટિંગ ને વિડીયો શૂટ ને કરીને પછી જાડિયા થઈ જાય, એમના કરતાં બપોરે જમવાનું મેં ઓછું જ રાખું છું બને ત્યાં સુધી. સો અત્યારે વિડીયો એડિટિંગ કર્યું અને હવે બપોર પછીના સમયે પણ બહુ બધા આજે વિડીયો શૂટ કરવાના છે, શૂટ કરીશ. સો આજકાલ તો મારો દિવસ છે ને આખો આ રીતે જ જાય છે. બટ હા, એક વસ્તુ જણાવી દઉં, ઘણા લોકો જે કમેન્ટ્સ કરે છે ને કે તમે એઆઈ વિડીયોઝ એમાં બનાવો છો, પહેલાંથી તમારા વિડીયો જોઈએ છે, તમે ક્યાં હતા અત્યારે ક્યાં પહોંચી ગયા છો. અને હા, કોઈની કમેન્ટ્સ એ બી હતી કે ફેસબુક મોનેટાઇઝેશન કઈ રીતે થાય છે, ફેસબુકમાં પૈસા કઈ રીતે આવે છે. સો આવું બી હતું, તો એમના વિશે પણ થોડું જણાવી દઉં. જો ત્યારે ફેસબુકમાં તમારા 1500 ફોલોઅર્સ થઈ જશે ને એટલે ઓટોમેટિકલી મોનેટાઇઝેશન આવી જશે. ત્યાં સુધી તમારે છે ને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ને એ બધી એક્સેપ્ટ કરવાની છે, એ રીતે હોય છે એમાં. અને પછી મોનેટાઇઝેશન આવે એટલે જેટલા બી સેટિંગ બાકી હોય ફ્રેન્ડમાંથી ફોલોવર્સના બધા સેટિંગ્સ કરી નાખવાના. મોનેટાઇઝેશન માટેના સેટિંગ્સ ન ખ્યાલ હોય ને તો યુટ્યુબ પર બહુ બધા વિડીયો છે ત્યાં જોઈ લેવાના, એ રીતે કરવાના હોય છે સેટિંગ. પછી તમારું પેમેન્ટ ચાલુ થઈ જતું હોય છે, આ રીતે હોય છે. અને એ સિવાય બહુ બધા લોકોની કમેન્ટ્સ આવે છે, આ વિડીયોઝને એમાં બનાવો છો, મેસેજ જે પર્સનલી કરો છો. પર્સનલી હું આન્સર કોઈને નહીં આપતી, તો અહીંયા જ જણાવી દઉં છું કે એઆઈ વિડીયો જે બનાવું છું એ વાયટી ક્રિએટ, આમની પહેલાં બી મેં કહ્યું હતું ને અત્યારે બી કહું છું કે મેં એ જ એપ્લિકેશનમાં બનાવું છું, એમાં ફ્રી ઓફ છે. અને હાલ હું અત્યારે 24 કલાક કંઈ એમાં આપી નથી શકતી, એટલે મારે એટલી જરૂર નથી પડતી. તો ફ્રી ઓફમાં જેટલા બી બને એટલા બનાવું છું. અને અત્યારે જુઓ વિડીયો શૂટ કર્યો, એડિટિંગ કર્યો, અપલોડ કર્યો અને બપોર પછીના સમયે બહુ બધા વિડીયો હજી બી મારે શૂટ કરવાના છે. ત્યાર પછી એડિટિંગ રહેશે, એ બધું કરીશ. અને આજે પાર્સલ બી આવશે તો એ બી લેવા જવાનું છે. સો ચલો, આઈ થિંક તો એ ઘર સુધી આવી જશે, ડિલિવરીમાં આવવાનું છે. સો ચલો, અત્યારે જે બી કામ છે ને ફટાફટથી પહેલાં ફિનિશ કરી લઉં. ને તમારા જે બી સવાલ છે ને વ્લોગને રિલેટેડ હોય, આ ચેનલને રિલેટેડ હોય, સ્ટડીને રિલેટેડ, હા ઘણા લોકો સ્ટડીને રિલેટેડ બહુ કરે છે, કઈ બુક વાંચવી જોઈએ, કઈ બુક લેવી જોઈએ. તો ઓલમોસ્ટ પબ્લિકેશન જે ફેમસ પબ્લિકેશન છે એમની બુકો મેં રિવ્યૂ કરીને રાખેલી છે. તો એ રિવ્યૂ બધા જુઓ, તમને કઈ બુક ગમે છે, કઈ બુક વાંચવામાં પસંદ આવે છે, આ બધું તમારે જાતે જોઈને ડિસાઇડ કરવાનું છે. બાકી બધા પબ્લિકેશનની બુક સારી જ હોય છે, સેમ હોય છે અંદર, બટ લખાણ અલગ અલગ હોય છે, ઘણાની કલરફુલ હોય છે. અને ઘણી બુક છે મોટા અક્ષરોમાં લખવામાં આવી હોય છે, તો આપણે રીડિંગ કરવામાં મજા આવતી હોય છે. પણ હા, પહેલાંથી છેલ્લા સુધી જે વાંચો એકને એક બુક પકડી રાખજો, વારંવાર બદલતા નહીં. એ તો એક્ઝામ આવશે ને તો એક બી બુક પૂરી નહીં કરી શકો. સો એટલા માટે. સો ચલો, હવે મેં ફરી છે ને કન્ટિન્યુ કરીશ. સૂતા સૂતા એડિટિંગ વગેરે એ વિડીયો બનાવી નાખું, યાદ કરાવ્યું ને તો એ રહી જશે આજનું. એમાં બી મારે થોડાક જ વિડીયો અપલોડ કર્યા તો સારા એવા ફોલોઅર્સ થઈ ગયા છે. સો મેં એમને તો પહેલું નહીં કરવું હવે, કે નહીં તો એ ચેનલ છે ને એ ફરી ડેડ થઈ જાય કે માંડ એમાં મારા ફોલોઅર્સ વધ્યા છે, કેમ કે હમણાંથી મેં વિડીયો અપલોડ નથી કરતી. સો ચલો, એ કામ કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગ. ગાઈસ જો પાર્સલ આવી ગયું છે, ગઈ હતી નીચે લેવા માટે, અત્યારે જઈ રહી છું લિફ્ટમાં. પાર્સલ સો ફાઇનલી ગાઈસ 8 દિવસથી ઓર્ડર કર્યો હતો એ પાર્સલ આજે આવી જ ગયું છે. અને ચલો હવે અત્યારે તો મેં અહીંયા જ રાખીશ, પછી સિસ્ટરને ત્યાં આપવા જઈશ, કેમ કે અમે લોકો ત્યાં જ સેલિંગ કરીએ છીએ. ગાઈસ અવાજ બી નથી નીકળતો. સો ગાઈઝ વાગ્યા છે અત્યારે 5 અને હદથી વધારે ભૂખી લાગી, પેટમાં ચૂહા દોડે છે હવે તો, કેમ કે બપોરે કંઈ જમ્યું જ નથી એટલા માટે.
અને સામે જુઓ પાર્સલ આવી ગયું છે. બપોરે લેવા ગઈ હતી, નીચે ગઈ તો વિડીયો શૂટ કરતાં જ ભૂલી ગઈ હતી. સો હવે માથું દુખે થોડું. જુઓ હવે એ છે ને પાર્સલ ઓપન કરીશું. પહેલાં તો ભૂખી લાગી તો મારી સિસ્ટર આવે ને એટલે પહેલાં પેટ પૂજા કરી લઉં અને ત્યાર પછી વિડીયો શૂટ કરીશું. જુઓ આગળ પાર્સલ તમે અમે લાવીએ જોયું તો હમણાં ખોલશું, ઓપન કરીશું એટલે તમને બી બતાવીશું કે એમની અંદર આ વખતે અમે લોકોએ શું ઓર્ડર કર્યું છે. આઈ હોપ કે જેવું ઓર્ડર કર્યું છે એવું જ હોય, એમાં એવું જ હશે, એવું જ છે. યસ, બી પોઝિટિવ. સો ક્યારેક અમુક લોકો એવા ભટકી જાય તો એવું ન નીકળે, બટ આ વખત તો બહુ સાવચેતીથી મગાવ્યું છે એટલે સારું જ હશે નહીં છે. તો ચલો પહેલાં મારી સિસ્ટર આવે ને એટલે પેટ પૂજા કરી પછી પાર્સલ ઓપન કરીશું. બહુ બધા વિડીયો શૂટ કરવાના, આજે જેટલા થાય એટલા કરીએ, બાકીના કાલે. સો ગાઈઝ ચલો તમારી સામે જ પહેલાં તો મેં આ પાર્સલ ઓપન કરું છું કે એમની અંદર આવ્યું છે શું અને કેવી વસ્તુઓ છે. એક તો તમને ખબર જ છે અમે ભટકાયા હતા, એ તો અમે રિટર્ન કરી દીધું છે, બટ હવે આ જોઈએ કેવું છે. સો આ છે અમારું પાર્સલ જે આવ્યું, એમાંથી શોર્ટ કુર્તી છે અને બધી ફ્રેશ જ છે. પ્રાઇસ રહેવાની છે એકદમ નોર્મલ, એ અમે વિડીયોની અંદર તમને હું જણાવી દઈશ, અત્યારે તો નહીં. જોડે છે ને આ ટાઈપના કોટનના સ્કર્ટ છે. સો એ બી ઓપન કરીને આપણે બતાવવાના છીએ. તો અત્યારે પહેલાં તો હું રેડી થઈ જાઉં, વિડીયો શૂટ કરવાનો છે એમના માટે. ત્યાર પછી તમને બધું શેર કરીશ. સ્કર્ટની પ્રાઇસ શું, સ્કર્ટની પ્રાઇસ શું છે, શોર્ટ કુર્તીની પ્રાઇસ શું છે, બધું શેર કરીશ. અરે કર પવન ચેક કરું, એ પવન બહુ આજ કઈ બાજુ ઓછો હતો અહીંયા શૂટ કરું. અહીંયા ઓછો થઈ ગયો હવે. શું? હા ઓછો થઈ ગયો, અહીંયા વહી જાવ. અહીંયા સ્મેલ આવે છે બહુ. સો અત્યારે અમે આવી ગયા છીએ ટેરેસ પર, એક વિડીયો શૂટ કરવાનો હતો તમારા માટે, જે ફાઇનલી થોડા રીટેક લીધા પછી થઈ ગયો છે. ચાવી દે ત્યાર પછી નીચે આવી અને આજે અમારે જે ક્લોથિંગનો ન્યૂ સ્ટોક આવ્યો હતો એમનું પ્રમોશન, અમારા ખુદનું પ્રમોશન જ કરવાનું હતું. તો જો આ એક સ્કર્ટ મેં વેર કર્યું છે કોટનનું, એ ટાઈપના સ્કર્ટ આવ્યા છે અને સાઇઝ બી આમાં ફ્રી હતી અને અલગ શોર્ટ કુર્તી બી. આમાં કલર બહુ બધા ઓપ્શન છે અને આ ફ્રી સાઇઝ છે તો કોઈ પણ પહેરી શકે છે. તો ગાઈસ અત્યારે જુઓ પ્રમોશન વિડીયો અમારો પોતાનો ચાલુ છે, શૂટિંગ ચાલુ છે. આ સ્કર્ટ તમે જોઈ રહ્યા છો, કોટનનું સ્કર્ટ છે અને અત્યારે સવારે હું ફરવા જતા હોય તો આ ટાઈપનું વેર કરી જીન્સ છે, એ ટાઈપના કોટનના સ્કર્ટ લાવે છે. પ્રાઇસ બી તમે કહી જ દો, ઓલરેડી વિડીયો જોઈ લીધો હશે, 500 ના 200. તમારે મગાવવું હોય તો કમેન્ટ્સ કરો, બાકી તો નંબર વિડીયો પર આપેલા છે, એનાથી તમે મગાવી શકો છો. તો પહેલાં પ્રમોશન વિડીયો શૂટ કરી લઈએ અમારા માટે, પછી બ્લોગમાં. શો પહેલાં મેં એ રીતે કંઈક શૂટ કર્યું અને ત્યાર પછી આ શોર્ટ કુર્તી ને સ્કર્ટ અત્યારે વૃંદાવનમાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે, ગોપી ડ્રેસ, તો એ પણ શૂટ કર્યું. અને બધું શૂટ કર્યા પછી અમે લોકો આવી ગયા છીએ અત્યારે રાત્રે જમવાનું લેવા માટે. અને ઢોસો, પાઉંભાજી, પુલાવ, આવું બધું. પુલાવ નહીં યાર, પાઉંભાજી લીધી છે. અત્યારે વાગ્યા છે રાતના 9 અમે લોકો જમવાનું લેવા ગયા હતા. તો જો લઈને તો આવી ગયા છે. શું લાવ્યા ચાલો બતાવું. જો મંચુરિયન છે, પાઉંભાજી છે, ઢોસો છે, આ બધું અત્યારે પાર્સલ કરી આવ્યા છે. જો ચલો અત્યારે અમે લોકો બી જમી લઈશું અને આજનો વ્લોગ બી મેં એમની જોડે અહીંયા સમાપ્ત કરીશ. અને આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલને નથી કરી તો આવા જ નવા વ્લોગ જોવા માટે. અને જલ્દી મળીશું આવા જ મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.